તો સ્વાગત છે મિત્રો ફરી એકવાર આપણી ચેનલમાં તમારું. આજે અમે લોકો જઈએ છીએ ચોકીધાણી રેસ્ટોરન્ટમાં, પણ અત્યારે નામ બદલી ગયું છે કેસરધાણી રેસ્ટોરન્ટ. અત્યારે આવી ગયો છે વરસાદ, હવે ધીરે ધીરે અમે પહોંચવા આવી છીએ ચોકીધાણી રેસ્ટોરન્ટમાં. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હવે કેસરધાણી રેસ્ટોરન્ટમાં. ધીરે ધીરે આપણે આગળ જઈશું. આવી ગયું આપણું કેસરધાણી રેસ્ટોરન્ટ. પણ અત્યારે આપણે પહોંચી ગયા છીએ કેસરધાણીની પાછળ સાંઈબાબાના મંદિરે. અહીંયા આપણને સાંઈબાબાના દર્શન થઈ ગયા. પછી આપણે અહીંયાથી આગળ નીકળીને આપણને મોટો બેલ જોવા મળી ગયો. તો આપણે ધીરે ધીરે બધાએ બેલ વગાડી લીધો. ત્યાંથી પછી આપણે નીકળી ગયા આગળ, અને અહીંયા આપણને જોવા મળી ગઈ સાંઈબાબાની ગાદી. જો મસ્ત મજાની ગાદી છે, સામે એના શિષ્યો બેઠા છે. હવે આપણે ફાઇનલી એન્ટર થાય છીએ કેસરધાણીમાં અંદર. આપણે જાતા જ ત્યાં આપણું સ્વાગત ઢોલ વગાડીને કરે છે અને તિલક કરીને આપણું સ્વાગત કરે છે અંદર. જો મસ્ત મજાનું એન્ટ્રી ગેટ બનાવ્યો છે. અહીંયા આ બેન બધાને તિલક કરી દે છે. જાતા જ રાઈટ સાઈડમાં આપણને મળી જાય છે ટિકિટ બારી. ત્યાંથી આપણે ટિકિટ લઈ લેવાની, અને ત્યાંથી પછી આપણને જાતા જ મોટી એવી ઘડિયાળ જોવા મળી જાય છે. અહીંનું છે ગાર્ડન, અહીંની ટ્રેન, બસ. જો અહીંની લોકલ ટ્રેન, મિની બસ, ગણેશ ભગવાનનું મંદિર. ખૂબ જ સુંદર નજારો આપણને જોવા મળે છે એન્ટ્રાન્સમાં. આ અહીંનું ફોટો સેશન માટેનું સ્ટેજ છે. પછી અહીંયા ગરબા રમવાનું સ્ટેજ છે. રાજસ્થાની ડાન્સ આપણને અહીંયા જોવા મળે. પછી આ બાળકો માટે ગેમ ઝોન છે. મિત્રો આજે અમે જોયા મદારીનો ખેલ. જનરલી ક્યાંય જોવા મળતો નથી, પણ અમે અહીંયા જોયો, બહુ જ મજા આવી. તમે પણ જુઓ. जादू से नहीं बना, हाथ की सफाई है. अगर ऐसे पैसे बनाता ना तो सर घर छोड़ के यहाँ नहीं आता. मन कौन से तू कौन सो जाएगा. नजर में आए तो पकड़ के दिखाना सर. चलो दो हो जाओ, एक मुट्ठी में बंद. झोले से मिट्टी लाऊंगा, दो हो जाओ, दो बन जाओ. क्या नहीं सर खाली है इसमें. नहीं नहीं अभी एक ही है. देखिए सर अभी ये बासुरी है, खाली है. चीटिंग कर रहे हैं सर आप, है ना. अभी एक ही है सर. देखा ऊपर से. हाँ हाँ अभी आंखों का धोखा हुआ है. जब ऐसे बंद किया ना और झोले में हाथ डाला तो आपने सोचा कि सिक्का डाल दिया. हाँ डाल दिया सर. फिर चीटिंग कर. अभी लोग पकड़ो, चेक कर. एक है कि दो? दो है. एक एक अभी ला. देखिए वन कौन सा है ना. ये बांसुरी है. 1 2 3 इसी पे लगाएंगे. इसीलिए नकली हाथ की सफाई है मैडम, जादू नहीं. खड़े हो जाइए सर आप. खा गए क्या? अरे मैडम सर सिक्के खा गए. सीधा खड़े हो जाओ. ऐसे हाथ करो. જે હવે આ ભાઈના સિક્કા અહીંથી પેન્ટમાંથી કાઢે છે. पुरानी आदत अभी तक नहीं छोड़ी है ना सर. जा सकते हैं खुला खुला. तो बाहर आना. મદારીયામાંથી સાપ કાઢે છે. बाहर आना, बाहर निकल आना, बाहर. अरे भाई रुको. આમ કર્યું તો બધા બી ગયા. गड़बड़ नहीं, गड़बड़ करिए नहीं मैडम. ધીરે ધીરે તૈયારી કરે છે. જો હમણાં એમાંથી શું નીકળે.
इसके काटने से आदमी मरता नहीं है सर, खाली दम निकल जाता है। कल दम निकल जाता है। हाँ, और काटने वाला नहीं है मेरा। आया तो नहीं आया ना, आया तो नहीं એટલે આમાંથી તો આને કબૂતર કાઢ્યું. गायब कर दो तो छोड़ दो, જો એક કબૂતર કાઢ્યું, હવે गायब हो जाएगा। પાછું ઢાંકી દીધું. और देखना यहाँ से सांप बन जाएगा जो और है मैडम सो के गले में करे। चला जाएगा। बम बम भोले। પાછું ડમરું વગાડી. ठीक है मैडम। नहीं गए वहाँ साहब चेक नहीं सर, भगवान ने हर चीज का जोड़ा बनाया है। कहो तो इसका दो बना के देखा है। एक ही देखा ना, अभी कितने एक देखा? देखा एक। ऑलराइट घोचड़ू, चलो राम राम करो। લે આને તો બે કરી નાખ્યા કબૂતર એકમાંથી. चल आई कभी नौकरी। હવે આપણે એને ત્રણ બનાવવાનું કહીએ, પણ હવે એ નહીં સાંભળે. इसके सीरियल જો હવે મને બોલાવી લીધો અને મારી પાસેથી 100 રૂપિયાની નોટ લઈ લીધી. मैडम से पूछेंगे, मैडम कितने का बना दे? सारा है 2000 हैं? सर 2000 का नहीं 500 का भी नहीं बनेगा सर, मैजिक होगा। ये नोट का नहीं है, कलर चेंज होगा। क्या होगा? कलर चेंज हो जाएगा। इसमें पूछे खाली है ना, फूंक लगा दो। देखिए खाली कटोरी है, इसको मैं फोल्ड कर दूंगा सर। क्या कर दूंगा? फोल्ड कर दिए, गौर करना जरा। फूंक लगाओ। आपका तो हवा में ढीला है, जोर से थूकना नहीं। हाँ फूंक लगाओ। आबरा कडाबरा, गिली गिली क्या है? घूम नहीं है, छू। हाँ। ले जाओ दिल्ली, ले जाओ, कलर चेंज कर दो। चर ले जाओ, कलर चेंज कर दो। लो सर ओपन करो, यहाँ मिलेगा आपका नाम। उठा दो सर और रख दो जेब में। हाँ डॉलर। મદારીએ આપણી નોટનો કાગળ બનાવી દીધો. हम बताओ तो ओपन करो सर, ओपन करो पूरा, रख लो सर। आप ही का है ना ये, है ना? 1 2 હવે આપણે એની કાગળ સળગાવી. હવે देखिए સળગતા કાગળમાંથી હવે લે, પાછી નોટ બનાવી દીધી આપણી 100ની સળગતા કાગળમાંથી. यहाँ से मैजिक समाप्त कर। પછી આપણે આવી ગયા આગળ અને અહીંયા મસ્ત મજાનું મહેલ જેવું ફોટોશૂટ કરવાનું હતું, તો અમે પહોંચી ગયા ફોટોશૂટ કરવા માટે. પછી અહીંયા અમે થોડાક ફોટા પાડી લીધા અને અહીંયા ઉપરથી અમે પાછો એક મસ્ત મજાનો નજારો હતો એનું શૂટિંગ કરી લીધું. મસ્ત મજાનું નારિયેળી, આંબા એકદમ મસ્ત છે. ત્યાંથી આપણે સંગીત હોલમાં આવી ગયા. અહીંયા જે ભાઈ છે ગીત ગાય છે, આપણે જે કંઈ ફરમાશ આપીએ એ પ્રમાણે મ્યુઝિક વગાડીએ અને સાથે ગીત ગાય છે. મ્યુઝિકમાંથી આપણે નીકળી પછી ડીજે ડાન્સ બારમાં આપણે એન્ટર થઈ ગયા. ત્યાં મસ્ત મજાનું ડીજે વાગતું હતું અને બધા લોકો ડાન્સ કરતા હતા, તો અમે સાથે થોડોક ડાન્સ કરી લીધો. ત્યાંથી પછી અમે આવી ગયા રાજસ્થાની ડાન્સ જોવા માટે. ત્યાં ભાઈ મસ્ત મજાના ઢોલકા વગાડતા હતા અને અહીંયા રાજસ્થાની ડાન્સ ચાલુ થવાનો હતો. મસ્ત મજાનો ડાન્સ અમે જોયો, તમે પણ જુઓ.
ડાન્સ પૂરો કરીને અમે હવે આવી ગયા છીએ જમવા માટે. તો અમે બેસી ગયા જમવા, કરી દીધું ફૂડ ઓર્ડર અને આવી ગયો અમારું ફ્રૂટ પંચ. જો તમે પણ જાઓ તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ત્યાંનું ફ્રૂટ પંચ જ્યુસ એકદમ મસ્ત આવે. ત્યાંથી અમે નીકળીને પહોંચી ગયા બત્રી પુત્રીનો ખેલ જોવા. તો કોમેન્ટ કરીને જણાવજો કેવો લાગ્યો તમને બત્રી પુત્રીનો ખેલ. ત્યાંથી પછી અમે આવી ગયા આ જૂના ભાઠા પડ્યા હતા. અહીંયા એક બુલેટ હતું, એક વાસ્પા હતું. ત્યાં અમે ફોટોશૂટ કરી લીધું. ત્યાંથી અમે પાછા બારે આવતા હતા, ત્યાં ગેમ ઝોન જોવા મળી ગઈ. તો ત્યાં અમે ફોટો સેશન કરી લીધું અને નાઇટનો વ્યૂ મસ્ત હતો. તો અમે થોડુંક વિડીયો પણ બનાવી લીધો. ત્યાંથી પછી અમે આ કૂવા પાસે આવી ગયા. કૂવામાં મસ્ત મજાના ફુવારા ચાલુ હતા. ત્યાંથી પાછા અમે આવી ગયા રાજસ્થાની ડાન્સ જોવા માટે. તો અહીંયા આપણે વ્લોગ સમાપ્ત કરીએ છીએ. વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય.